ડાકોર રણછોડ રાયજી મંદિરમાં રાજા રણછોડને ઉનાળા દરમિયાન ચંદનના વાઘા ધરાવવામાં આવે છે. આ ચંદનના વાઘા ભગવાનને 45 દિવસ સુધી રૂજ ધરાવવામાં આવે છે. માત્ર ડાકોરના જ રણછોડ રાયજી મંદિરમાં ચંદનના લાકડાને પથ્થર પર ઘસી અને આ ચંદનના વાઘા તૈયાર કરવામાં આવે છે. જોકે આ ચંદનનો વાઘો બનાવવા માટે રોજ ભક્તો દ્વારા 10 કલાક લાકડું ઘસી એક વાઘો તૈયાર કરાય છે. ડાકોર સિવાયના અન્ય મંદિરોમાં મશીનથી ઘસેલા ચંદનના વાઘા ચડાવાય છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડક મળી રહે તે માટે રણછોડ રાયજી મંદિરમાં ભગવાન રણછોડ રાયને ચંદનના વાઘા ધરાવવામાં આવતા હોય છે. જોકે એક ચંદનના વાઘા તૈયાર કરવા માટે સેવકો અને શહેરીજનો સેવા આપે છે. આ સેવામાં મંદિરની અંદર એક પથ્થર પર ચંદનનું લાકડું આખો દિવસ ઘસી અને બનાવવામાં આવતું હોય છે. ચંદનના લાકડાને ઘસીને વાઘા માટે ચંદન તૈયાર કરવામાં આવે છે અને બાદમાં આ ચંદનમાંથી વાઘો તૈયાર કરી તેમાં શણગાર પણ કરવામાં આવે છે. અખાત્રીજથી લઈને સતત 45 દિવસ જેઠ પૂનમ સુધી ભગવાનને ચંદનના વાઘા ધરાવવામાં આવે છે. આ ચંદનના વાઘામાં 50 કિલોથી વધુ ચંદનના લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે છેલ્લા દિવસે ભગવાનને સવાશેર કેસરથી સ્નાન કરાવવામાં આવે છે. આ સ્નાનને જ્યેષ્ઠાભિષેક કહેવામાં આવે છે. આ સાથે મંદિરમાં ધાર્મિક વિધિ વિધાનથી ભગવાનની પૂજા કરાય છે. ઠાકોરજીના ચંદનના વાઘા વિશે આપને જણાવું કે ગ્રીષ્મ ઋતુની અંદર વૈશાખ સુદ ત્રીજ એ ગ્રીષ્મ ઋતુ ચાલુ થાય છે અને જેઠ સુદ પૂનમ સુધી આ ચંદન વાઘા ધરાવવામાં આવે છે. ચંદન વાઘા વૈષ્ણવો દ્વારા પણ કરાવવામાં આવે છે અને એ વૈષ્ણવોના ચંદન વાઘા પણ શ્રી ઠાકોરજીને ધરાવવામાં આવે છે. ચંદનના વાઘાની અંદર કેસર, ગુલાબજળ, અત્તર તેમજ મલિયાગીરી વાપરવામાં આવે છે. મારું નામ માર્ગે સૂર્યકુમાર ખંભોળિયા. હું રણછોડ મંદિરનો પૂજારી છું શ્રીજીનો. ઠાકોરજીને ત્યાં ચંદન સેવા ગ્રીષ્મકાળની અંદર અખાત્રીજથી લઈને જ્યેષ્ઠાભિષેક પૂનમ લગીને કરવામાં આવે છે. જે પ્રકારે અત્યારે તમે મારી પાછળ જોઈ રહ્યા છો ચંદન ઘસાઈ રહ્યું છે, એ ચંદનનું લાકડું છે એને ઓરસિયા ઉપર ઘસી અને તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ એની અંદર કેસર, પછી અત્તર, ગુલાબજળ અને બરાસ આ નાખી અને એને મિક્સ કરીને એક ચંદન વાઘો તૈયાર કરવામાં આવે છે. જેને ઠાકોરજીના શ્રીઅંગ ઉપર લેપ, એનો ચંદનનો વાઘોના લેપ કરવામાં આવે છે. અને ઠાકોરજીને આ ગ્રીષ્મકાળની અંદર આ કાળઝાળ ગરમીથી ઠંડક પ્રાપ્ત થાય એના માટે આ કરવામાં આવે છે. અને આ એક મહિનો ચંદન સેવાનો વિશિષ્ટ મહિમા રહેલો છે, જેને ઠાકોરજીને શરીર પર લગાવવાથી ઠાકોરજીના ભક્તો જ્યારે એમના દર્શન કરે છે એમને દર્શન કરવાથી એમને પણ ઠંડક પ્રાપ્ત થાય.